બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકોની વેદના। અમૂલ ફેડરેશન દ્વારા દૂધ ભરાવાનું બંધ થતા મુશ્કેલી। બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકોની વેદના। અમૂલ ફેડરેશન દ્વારા દૂધ ભરાવાનું બંધ થતા મુશ્કેલી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દૈનિક અંદાજે 5000 લીટર દૂધ ભરતી મંડળીનું દૂધ અમૂલ ફેડરેશન દ્વારા બંધ કરાવવામાં આવ્યું હોવાનું પશુપાલકોનું કહેવું છે। મળતી માહિતી મુજબ સાબર ડેરી કરતાં પ્રતિ લીટર ₹2 થી વધુ ભાવ મળતા હોવાથી આ વિસ્તારનું દૂધ નજીકના ખેડા જિલ્લામાં ભરાવામાં આવતું હતું। જોકે હવે દૂધ ભરાવાનું બંધ થતાં છેલ્લા 20 દિવસથી પશુપાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ મુદ્દે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પશુપાલકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી અને સાબર ડેરી દ્વારા યોગ્ય તથા સારા ભાવથી દૂધ સ્વીકારવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી। પશુપાલકોનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેમના જીવન નિર્વાહ પર ગંભીર અસર પડશે। મારું નામ પટેલ જિગ્નેશ કુમાર બાબુભાઈ, હું ગામ ડેમાઈનો રહેવાસી છું। મારું દૂધ મારી જે તબેલો છે ગાયો ભેંસોનો એનું 150 થી 200 લીટર મારું એક દિવસનું દૂધ થાય છે। અમે અત્યાર સુધી 7 થી 8 વર્ષથી અમે ખેડા જિલ્લામાં અમારા નજીકની મંડળીમાં આવેલ અમૂલમાં અમારું દૂધ જતું હતું, પણ અત્યારે લગભગ 20-25 દિવસથી અમારું દૂધ અત્યારે એમના બધા ગ્રાહકોનું જે અરવલ્લીના છે બધા ગ્રાહકોનું દૂધ બંધ કરેલ છે તથા અમને જે અમૂલનો ભાવ છે એના કરતા સાબરનો જે ફેડરેશન એમ કે અમને જાણ કરવામાં આવી કે તમને ફેડરેશને ના પાડી છે, તો ફેડરેશન એક જ છે, તો અમૂલમાં અને સાબરમાં ભાવનો ડિફરન્ટ કેમ આવે છે? રાવલ ગણપતસિંહ હર્ષદ કુમાર, ગામ ડેમાઈ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। હું એક પશુપાલક છું। કાવટ મંડળીમાં ઘણા સમયથી ચાલુ હતું, ત્યાંનો ભાવ સારો છે તો પોસાતું હતું દૂધ અમે ત્યાં ખેડા જિલ્લામાં પહેલા ભરતા હતા। મહિલા મંડળી મોતીપુરા તો બંધ કર્યું ફેડરેશન, તો એવું કહેવામાં આવ્યું મૌખિક અમને કહ્યું છે કોઈ પરિપત્ર આપ્યો નથી એમ। અમે પૂછ્યું કેમ મૌખિક તમે કહો છો એમ, કોઈ પરિપત્ર હોય તમને બતાવો એમ કે મૌખિક જ કહ્યું છે એમ કે જો તમે આ દૂધ બંધ નહીં કરો તો મંડળીને મેં એવું કહેવામાં આવ્યું કે તમારે 2% પેનલ્ટી લાગશે મંડળી ઉપર। આવું તો ના સુપરવાઇઝરોએ રજૂઆત કરી મંડળીમાં આવીને, તો હાલ અમારું દૂધ સાબરમાં જાય છે પણ અમને પોસાતું નથી, કારણ કે ખેડા જિલ્લા અમૂલ ડેરીનો ભાવ જ એ રીતનો છે કે અમને લીટરે ₹4 વધારે મળે છે। તો આજે મારું દૂધ પર ડે 150 લીટર થાય છે તો મને ₹401 ફાયદો થાય, બરોબર છે? એ મારા લોસ છે, એટલે દિવસના ₹400, મહિનાના ₹12000 થયા મારે એકલાના। એવા તો 200 ગ્રાહકથી ઉપર ગ્રાહકો છે જે લોકોને આજીવિકાનું જે સાધન હતું, બરોબર છે, એ હાલ કહેવાનો મિનિંગ કે જે ડેવલપ થયું હતું ખેડા જિલ્લામાં દૂધ ભરવાથી, ખેડા જિલ્લાના આસપાસ 1 થી 1.5 કિલોમીટરના જ ગામો છે આ જે તો દૂધ ભરવા જાય એમને નજીક પડે છે પાછું, બરોબર છે, પણ હાલ એ લોકોને અત્યારે નાસીપાસ થઈ ગયા એવું થઈ ગયું છે એમને કે અમારે કરવું તો કરવું શું એમ। હવે એ લોકો હાલ અત્યારે માધવ કંપા દૂધ ભરવા જાય, કોઈક છબો જાય, કોઈક પેન્ટરપુરા જાય, એવી રીતે લોકો દૂધ ભરાવા જાય છે, એટલે એમનો સમય બી બરબાદ થાય છે, પૈસા તો એ ભાવ મળતો જ નથી જે ખેડામાં ભાવ મળતો હતો એ, બરોબર છે। તો પછી અમૂલની પ્રોડક્ટ દરેક જગ્યાએ વેચાતી હોય તો પશુપાલક એનો માલ ગમે તો વેચી શકે। ફેડરેશને ભલે નક્કી કર્યું હોય તો ફેડરેશને નક્કી કર્યું, ફેડરેશન દરેક સંઘનો દૂધસાગર ડેરી છે, સાબર ડેરી છે, બનાસ ડેરી છે, ટોટલી ભાવ એ ખરો ને ફેડરેશન જો નક્કી કરતું હોય તો કેમ અમૂલનો ભાવ વધારે છે સાબરનો ઓછો છે એ રીતનું ના હોય ને એમ, દરેક ભાવ સરખો જ હોય એમ। તો આ બધા જે પશુપાલકો હાલ અત્યારે ભેગા થયેલા છે એ તમામ લોકોના ખેડા જિલ્લાની અંદર દૂધ ભરવું છે ને હાલ પૂરતું ચાલુ કરો, બરોબર છે, આગળના દિવસોમાં આવાના અનુસંધાને મોટું એક આંદોલન છેડવામાં આવશે। હા, કોટરાએ પણ જવામાં આવશે।
જય જવાન જય કિસાન. હું ડેમાઈ ગામ ચેહવાના મોવાળા પેટાપુરા કૈલાસબેન કાળસી છું. હું આજ 5 વર્ષથી હું કાવઠમાં દૂધ ભરાતું હતું અમારી. પછી અરવલ્લીમાં સાબરડેરીમાં મને ભાવ ઓછો મળતો અમે 20 દિવસથી અમારું દૂધ બંધ કર્યું છે. એટલા માટે મને ખોણમાં કે દોણમાં મને પોહાતું નહીં સાહેબ. એટલે અમારે દૂધ ભરવું નથી સાબરડેરીમાં. અમને ભાવ ઓછો અમારે અમૂલ ડેરીમાં તો દૂધ ભરવું છે. બોલો.